ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નારી શક્તિને વંદન કર્યું છે। નારી શક્તિ વંદન અધિનિયમને ગણાવ્યું ક્રાંતિકારી પગલું। નારી શક્તિ વંદન અધિનિયમને અમલી બનાવી મહિલાઓને અનામત આપવા 16 થી 18 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે। ત્યારે સંસદના વિશેષ સત્ર પહેલા મુખ્યપ્રધાને નારી શક્તિ વંદન સંમેલનમાં હાજરી આપી। આ બિલને માત્ર મહિલા અનામતનો કાયદો નથી પરંતુ ઐતિહાસિક દસ્તાવેજ ગણાવ્યો। મુખ્યપ્રધાને કહ્યું કે આ બિલથી ભારતના વિકાસમાં મહિલા ભાગીદારીનો નવો અધ્યાય શરૂ થશે। નારી શક્તિ વંદન અધિનિયમ એ માત્ર મહિલાઓના અનામતનો કાયદો નથી પરંતુ રાજકીય ફલક પર ક્રાંતિ લાવવાનો ઐતિહાસિક દસ્તાવેજ છે। આઝાદીની લડાઈથી લઈને બંધારણ સભાના નિર્ણયો સુધી સ્વતંત્ર ભારતનો પાયો નાખવામાં નારી શક્તિએ અસીમ યોગદાન આપ્યું છે તેનો ઇતિહાસ સાક્ષી છે। આઝાદી પછી પણ જે મહિલાઓને પ્રતિનિધિત્વની તક મળી તેમણે દેશ માટે ખૂબ શાનદાર કામ કર્યું છે।